આપના ઠાકોરજીનું નામ તો ધરવું જોઈએ, એટલે આપને આપના ઠાકોરજીના નામથી આજે અવગત કરાવીએ કે ઠાકોરજીના નામ. એક દિવસ શ્રી ગુસાઈજી દરેક વૈષ્ણવને ઠાકોરજીના નામનો પ્રકાર બતાવતા હતા. એમ તો પ્રથમ પીઠાધીશ્વરના માથે બિરાજે કોણ? પહેલા નિધિ સ્વરૂપનું નામ છે શ્રી મથુરાનાથજી. શ્રી મથુરાનાથ જે બી કહો, મથુરાધીશજી. એ હાલ ક્યાં બિરાજે છે? સ્વરૂપ કોટામાં. એ તો અમારા ઘરે છે, બાળકોના ઘરે. બધા ઠાકોરજી લગભગ તો બાળકોના ઘરે છે. અહીંયા 16 નિધિના નામ છે. વૈષ્ણવને જ્યારે કહીએ ને કે મહાપ્રભુજીના કેટલા નિધિ, તો કે 7 બાળક ને 7 નિધિ. આપના ભણવા પ્રમાણે, જેમ કે હું પણ ભણી છું, તો ભણવાના હિસાબથી અમારે ત્યાં 7 જ લખાતું હતું. મહાપ્રભુજી તો નિધિઓના પણ નિધિ છે. એને તો કેટલી બધી નિધિ છે ખબર નથી, પણ બાળકોના માથે બિરાજી એ 7. પછી વૈષ્ણવના ઘરેથી પાછું બાળકના ઘરે આવી ગયા તો 16 નિધિ થયા. તો એ 16 નિધિને આપણે નામ જોઈશું અને ત્યાર પછી હાલ ક્યાં બિરાજી રહ્યા છે તે જોઈશું. પહેલું નિધિ સ્વરૂપનું નામ છે શ્રી મથુરાધીશ, જે હાલ કોટા બિરાજે છે. બીજા નિધિ સ્વરૂપનું નામ છે શ્રી વિઠ્ઠલનાથજી. જે હાલ નાથા દ્વારા બિરાજે છે. આપ વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જાઓ છો, એ હાલ નાથા દ્વારા બિરાજે છે. ત્રીજા નિધિ સ્વરૂપનું નામ છે શ્રી દ્વારિકાધીશ, જે હાલ કાંકરોલી બિરાજી રહ્યા છે. હું પાછું ટેલી કરીશ. ચોથા નિધિ સ્વરૂપનું નામ છે શ્રી ગોકુલનાથજી, જે હાલ શ્રીમદ ગોકુલમાં બિરાજી રહ્યા છે. પાંચમી નિધિ સ્વરૂપનું નામ છે શ્રી ગોકુલ ચંદ્રમાજી, જે હાલ કામવનમાં બિરાજી રહ્યા છે. આપણે 16 નિધિના નામ લઈશું. પહેલા શ્રી મથુરાધીશ કોટામાં બિરાજે છે. બીજા શ્રી વિઠ્ઠલનાથજી, જે હાલ શ્રીનાથજીમાં બિરાજે છે. ત્રીજા શ્રી દ્વારકાધીશ, જે હાલ કાંકરોલી બિરાજે છે. ચોથા શ્રી ગોકુલનાથજી, જે હાલ શ્રીમદ ગોકુલમાં બિરાજી રહ્યા છે. પાંચમા નિધિ સ્વરૂપનું નામ છે શ્રી ગોકુલ ચંદ્રમાજી, જે હાલ કામવનમાં બિરાજી રહ્યા છે. છઠ્ઠા નિધિ સ્વરૂપનું નામ છે શ્રી બાલકૃષ્ણજી, જે હાલ સુરતમાં બિરાજી રહ્યા છે. અને સાતમા શ્રી મદન મોહનજી, એ જે હાલ કામવનમાં બિરાજી રહ્યા છે. પછી 8મા, 7નું તો જાણ્યા કે 7 તો શ્રી ગુસાઈજીના બાળકોના માથે છે, એટલે 7 સ્વરૂપ. 7મા શ્રી મદન મોહનજી, જે હાલ કામવનમાં બિરાજે છે. 8મું નિધિ સ્વરૂપ શ્રી મુકુંદરાયજી, જે હાલ કાશીમાં બિરાજી રહ્યા છે. 8મું નિધિ સ્વરૂપ શ્રી મુકુંદરાયજી, જે હાલ કાશીમાં બિરાજી રહ્યા છે. 9મા નિધિ સ્વરૂપ શ્રી દામોદરલાલ, જે હાલ જૂનાગઢમાં બિરાજી રહ્યા છે. બધાની લીલા બહુ સુંદર છે. 10મું સ્વરૂપ શ્રી લલિત ત્રિભંગીજી, 10મું નિધિ સ્વરૂપ શ્રી લલિત ત્રિભંગીજી, જે હાલ વેરાવલમાં બિરાજી રહ્યા છે. 11મું નિધિ સ્વરૂપ શ્રી લાડીલેશજી, જે હાલ બુરહાનપુરમાં બિરાજી રહ્યા છે. હું ફરી ટેલી કરી લઈશ. 11મું શ્રી લાડીલેશજી, જે હાલ બુરહાનપુરમાં બિરાજી રહ્યા છે. 12મું શ્રી નવનીત પ્રિયાજી, જે હાલ નાથદ્વારામાં બિરાજી રહ્યા છે. 12મું શ્રી નવનીત પ્રિયાજી, જે હાલ નાથદ્વારામાં બિરાજી રહ્યા છે. 13મું સ્વરૂપ શ્રીનાથજી. મેં જાણી જોઈને આ નંબર શ્રીનાથજીમાં લીધો છે, કારણ કે મારી જન્મ તારીખ 13મી આવે છે. 13મું નિધિ સ્વરૂપ શ્રીનાથજી, જે હાલ નાથદ્વારામાં બિરાજી રહ્યા છે. 14મું નિધિ સ્વરૂપ શ્રી કલ્યાણરાયજી, જે હાલ વડોદરામાં બિરાજી રહ્યા છે. અને 15મું શ્રી મોહન પ્રભુ, મોહન નાગર છે ને, એમાં મોહન પ્રભુ, જે હાલ કાંકરોલી બિરાજી રહ્યા છે. અને 16મું સ્વરૂપ નાગર પ્રભુ, જે હાલ મુંબઈ મોટા મંદિરમાં બિરાજી રહ્યા છે. દરેકના માથે
એક એક સ્વરૂપ બિરાજી, એક એક ઘરમાં એક એક સ્વરૂપ બિરાજી રહે છે. આપ વૈષ્ણવ શું કહું છું, મહાપ્રભુજીની યમુનાજીની એટલી કૃપા છે કે એક તો શ્રીનાથજીમાં મારી આસ્થા મારી વિશેષ કરીને શ્રીનાથજી. આસક્તિ નહીં, આસક્તિ બહુ ચરમ અવસ્થા છે. તો આસ્થાની વાત છે ખાલી. આસક્તિ પછી આ તો શક્તિ એ જા નહીં શકતી, વો આસક્તિ. મારી આસ્થા શ્રીનાથજીમાં છે એટલે મારું મન તો શ્રીનાથજીમાં રહ્યું. પરણીને આવી કાંકરોલીના ઘરમાં એટલે દ્વારકાધીશ પ્રભુ મળ્યા, એટલે બીજું નિધિ આપણા હાથમાં આવ્યું. પછી પિયરમાં નાગર પ્રભુ બિરાજે છે, પિયર મોટું મંદિર, એટલે નાગર પ્રભુ બિરાજી રહ્યા છે, એટલે નિધિ સ્વરૂપ હાથમાં આવ્યા. અને મોહન પ્રભુ કાંકરોલી બિરાજી રહ્યા છે, એટલે ચાર નિધિ તો અહીંયા જ છે. ચાર નિધિ સ્વરૂપ આપણા માથે બિરાજે છે. આપણા માથે બિરાજતું હોય તો મને તો કેવો આનંદ, કેવો આનંદ કે એક તો શ્રીનાથજી, એક દ્વારકાધીશ. કેમ કે કાંકરોલીના ઘરમાં પરણીને આવીશું એટલે કાંકરોલી ઘર દ્વારકાધીશ માથે બિરાજે છે, નિધિ સ્વરૂપમાંથી આવ્યું. પછી કાંકરોલી ઘરમાં મોહન પ્રભુ પણ બિરાજે છે, એ પણ નિધિ સ્વરૂપ હાથમાં આવ્યું. અને માવતરમાં વળી નાગર પ્રભુ છે, તો એ પણ તો આપણા છે, ક્યાં પારકા છે? કોઈ સ્વરૂપ પારકું નથી, પણ ચાર આપણા માથે પધાર્યા એટલે આપણા કહીએ. કે પિયર અને સાસરાનું હોય ને એને આપણા કહેવાય. બાકી બધા તો આજ્ઞા લેવી પડે, અમે આ કરીએ ત્યાં કરીએ. અહીંયા કોઈ આજ્ઞા નથી, આ તો ઘર છે. દીકરીને થોડીક આજ્ઞા લેવી પડે કે તમે આ કરો કે ના કરો. દીકરીને તો આજ્ઞા જ હોય. એમાં પરણેલી દીકરીને તો ખાસ આવે કેટલા દિવસ માટે? 4 દિવસ માટે આવે, તો એને કોઈ ના ન પડે. હા, બાલકૃષ્ણ પ્રભુ की सेवा में पहुँच्यो, મોહન પ્રભુ की सेवा में पहुँच्यो, નાગર પ્રભુ की सेवा में पहुँच्यो, ત્યારે આમ થાય કે આપણા ભાગ્યની સરાહના ક્યાં કરીએ. આમાં બાલકૃષ્ણ પ્રભુ સુરત, છઠ્ઠી નિધિ સ્વરૂપ છે બાલકૃષ્ણ પ્રભુ સુરત. આ રેલી ક્યાં છે? સુરતમાં. આ રેલી વ્રજવાસી ક્યાં છે? તો કે સુરતમાં. એક દિવસે ગુસાઈજી આપ તમામ વૈષ્ણવોને પ્રભુના નામ આપી રહ્યા હતા કે તમારા ઠાકોરજીનું નામ આ, તમારા ઠાકોરજીનું નામ આ વિવિધ પ્રમાણે નામ આપી રહ્યા હતા. એટલે ઓલી રેલી એમ સાંભળે કે મારા ઠાકોરજીનું પણ તો કંઈ નામ હશે ને, એટલે તમે આપને 16 નામ બતાવ્યા કે આપ આપના ઠાકોરજીનું કોઈ નામ તો ધરો. નામ વગરના ઠાકોરજી તો મને ખબર નથી, એટલે રામ રાખવા.